જેતપુરના મેવાસા ગામમાં અણધાર્યા માવઠાએ ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી। 25 વીઘા જમીનમાં ઉભેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થતા જગતનો તાત ચિંતિત। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામમાં તારીખ 19 માર્ચ 2026ના રોજ અચાનક કમોસમી વરસાદ માવઠું ખાબકતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે આ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે મેવાસા ગામના ખેડૂતના ખેતરોમાં લહેરાતો ઘઉંનો તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે। વિડીયોમાં મેવાસા ગામના એક પીડિત ખેડૂત પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે આ માવઠાને કારણે તેમના અને આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ઘઉંનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। આ ખેડૂતની 25 વીઘા જમીનમાં વાવેલા ઘઉં પૂરેપૂરા જમીન પર આડા પડી ગયા છે। પાક પડી જવાને કારણે હવે તેમાંથી કોઈ જ ઉત્પાદન મળવાની આશા રહી નથી। આખા વર્ષની મહેનત અને પેદાશ પર અચાનક આવેલા આ વરસાદે પળવારમાં પાણી ફેરવી દીધું છે। ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે, કારણ કે એક તરફ કુદરતના પ્રકોપથી પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ માર્કેટમાં પણ પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી। વિડીયોમાં ભીની આંખે અને ભારે હૈયે ખેડૂત પોતાની વેદના વ્યક્ત કરતા કહે છે કે હવે ખેડૂત કરે તો શું કરે, મરે? વીજળીના કડાકા ભડાકા સાથે હજુ પણ વરસાદ ચાલુ જ હોવાનું તેઓ જણાવી રહ્યા છે। અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। વર્ષભરની કમાણી શૂન્ય થઈ જતા જગતનો તાત હવે નિરાશ થયો છે।